ઈરાને દુબઈ પર હુમલો કર્યો છે અને દુબઈ પર હુમલાને પગલે વડોદરાવાસીઓ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા ખરા લોકો કે તેમના પરિવારજનો દુબઈ પહોંચ્યા અને દુબઈમાં ઈરાને હુમલો કર્યો છે। 10 દિવસથી દુબઈમાં રહેલા વડોદરાના લોકો હાલ તો ભયમાં છે। ઈરાનની એર સ્ટ્રાઇક બાદ દુબઈના રસ્તાઓ સુમસાન જોવા મળે છે। દુબઈ એરપોર્ટ બંધ થઈ ગયું છે, તમામ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને પ્રવાસીઓ અટવાયા છે। તમામ ભારતીયો સલામત તો છે, પરંતુ પરિસ્થિતિ હાલ હજુ પણ તણાવપૂર્ણ જોવા મળી રહી છે। ભારતીયોએ ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। હાલ અમે દુબઈમાં આવેલા છે અને દુબઈમાં છેલ્લા 10 દિવસથી છીએ અને 10 દિવસથી અહીં આગળ રહ્યા છે। જ્યારે જવાના દિવસો આવ્યા છે ત્યારે દુબઈમાં અહીં આગળ ઈરાન દ્વારા જે પરિસ્થિતિ સર્જવામાં આવેલી છે અને જે દુબઈ ઉપર પરિસ્થિતિ સર્જીને બોમ્બ નાખવામાં આવેલા છે, એનું કારણ એક જ છે, માત્ર અમેરિકા જોડેની દુશ્મની। અને દુબઈ એવું છે, યુએઈ એવું છે કે જેને કોઈ દુશ્મન નથી। આજે પહેલી વાર કોઈ દુશ્મનનો એટેક થયેલો જોવા મળે છે એના ઇતિહાસમાં, એટલે એ લોકો બહુ ભયભીત છે અને અહીંના લોકો બિલકુલ સલામતીવાળા છે અને શાંત છે અને ક્રાઇમ વગરનો એ વિસ્તાર છે। તો આ ક્રાઇમ વગરના વિસ્તારમાં પણ જ્યારે આવી રીતે આ ધડાકા થતા હોય તો ખૂબ ભયભીત છે। રોડ રસ્તા બિલકુલ શાંત થઈ ગયેલા છે અને અવકાશમાં અમે જ્યાં રહ્યા છીએ ત્યાં સવારે, આજે વહેલી સવારે પણ ધડાકા સંભળાયા હતા। ગઈકાલે રાતે ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે, બધા ઘરમાં ને ઘરમાં જ છે।